વિદ્યાર્થીઓ અને વાલીઓ, એમસીસીએ ફરી એનું શેડ્યુલ જો ચેન્જ કર્યું છે, તારીખ લંબાવી છે. રિઝાઇનની ટાઈમ એને 1 ઓક્ટોબર આપી હતી છેલ્લા, એ પછી આજે ફરી આપી છે કે કોઈએ પહેલા રાઉન્ડ બીજા રાઉન્ડની સીટ છોડવી હોય ઓલ ઇન્ડિયા કોટાની, તે આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી છોડી શકે છે, કેન્સલ કરી શકે છે. એના માટે જે કોલેજમાં એડમિશન મેળવ્યું છે તે કોલેજમાં એને જવું પડશે અને ત્યાં કેન્સલેશન રિઝિગ્નેશનનું જે પણ ફોર્મ ફિલઅપ કરવાનું હોય એ બધી કાર્યવાહી કરવી પડશે, ઓનલાઈન કરવી પડશે, એ કોલેજ પર જવું પડશે અને ડોક્યુમેન્ટ્સ બધા પાછા મેળવવા પડશે. એના માટે ફરી 1 દિવસનો સમય વધારી દીધો છે. એટલે આપણું જે ચોઇસ ફિલિંગ છે એનું જે રિઝલ્ટ છે એ પણ મોડું થશે. કેમ કે બીજી નોટિસ જુઓ, આ એક નોટિફિકેશન તો આ છે કે ભાઈ જેને કોઈ સીટ છોડી દેવી હોય તો આવતીકાલે સાંજે 5 વાગ્યે પહેલાં જે તે કોલેજમાં જઈને સીટ રિઝાઇન કરીને ઓનલાઈન એડમિશન કમિટીના પોર્ટલ પર બધું કરીને પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પાછા મેળવી શકે છે અને પોતાની ફીસ પણ પાછી મેળવી શકે છે. બીજું નોટિફિકેશન શું છે કે ચોઇસ ફિલિંગ જે છે 13 તારીખના રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ છે. Extended the choice filling for round 3 up to 11:59 PM of 13. એટલે 13 હવે આપણું રિઝલ્ટ નહીં આવી શકે. એમસીસી રિઝલ્ટ ડિક્લેર કરશે તે પછી આપણું રિઝલ્ટ આવશે. એટલે એમસીસી 13 તારીખ રાત્રે તો ચોઇસ લોકિંગ કરે છે, ચોઇસ ફિલિંગ આપે છે, પછી રાત્રે જ લોક પણ થઈ જશે. એટલે આ 14 તારીખે એમસીસી ડિક્લેર કરે તો આપણું રિઝલ્ટ પણ એમસીસીના ડિક્લેર કર્યા પછી થશે. હવે એડમિશન કમિટી 14ના જ એના રિઝલ્ટ ડિક્લેર કર્યા પછી તરત કરી દે કે પછી 15ના કરે, હવે એડમિશન કમિટી આપણને જાણ કરશે. એટલે આપણી ચોઇસ ફિલિંગ પણ એડમિશન કમિટી વધારી શકે છે. એમસીસી આ વધારે છે એના કારણે એડમિશન કમિટી પણ વધારી શકે છે. અને આપણી એડમિશન કમિટી ઘણું ફાયદો વિચારે છે કે દિવાળી પહેલાં બધું પતાવી દે, પણ એમસીસી એમની દિવાળી ખરાબ કરવા પર છે અને બધા જ કોલેજવાળાની દિવાળી ખરાબ કરવા પર છે. કેમ કે જ્યારે રિઝલ્ટ ડિક્લેર થશે તો ઓલ ઇન્ડિયા કોટાની દરેક કોલેજો ચાલુ રાખવી પડશે રિપોર્ટિંગ માટે. સ્ટુડન્ટ્સનું રિપોર્ટિંગ ત્યાં કોલેજો પર થાય છે. એટલે સૌથી મોટો પ્રોબ્લેમ સ્ટુડન્ટ્સને અને કોલેજવાળાને થવાનો છે. આપણી ત્યાં તો શું છે કે આપણે હેલ્થ સેન્ટર પર રિપોર્ટિંગ કરી આવીએ, કોલેજ જવું ના પડે. પણ ત્યાં તો શું હોય ઓલ ઇન્ડિયા કોટામાં કે જે તે કોલેજમાં એડમિશન મળ્યું હોય તે જ કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરવાની હોય, ત્યાં જ બધી ફીસ ભરવાની હોય. એટલે કોલેજવાળાની પણ દિવાળી બગાડશે અને એની સાથે સાથે જો વધારે ડિલે થયું તો એડમિશન કમિટીની બી દિવાળી બગડી જશે. જોઈએ હવે જલ્દી પતાવી દે તો આ 13 ને 14 પતાવી જાય તો આવી જાય. પછી આ જો વધારે લંબાશે ને તો આપણું પણ લંબાઈ જશે. હવે એમસીસી પર કોઈ જોવાવાળું જ નથી ને, કોઈ કહેનારું જ નથી કે ભાઈ ચોથા રાઉન્ડમાં તો જેટલું લંબાવવું એટલું લંબાવજે, છેલ્લા રાઉન્ડમાં હમણાં તો પૂરું કર દિવાળી પહેલાં. પણ કોણ કહે એને?